પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આશરે 21 કલાક સુધી ચાલેલી ઉચ્ચસ્તરીય સીધી મંત્રણા કોઈપણ પ્રકારના સમજૂતી વગર સમાપ્ત થઈ છે. દાયકાઓ પછી યોજાયેલી આ સૌથી મહત્વપૂર્ણ સીધી વાટાઘાટોમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને પરમાણુ કાર્યક્રમ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે જણાવ્યું હતું કે વાતચીત સાર્થક રહી હોવા છતાં સમજૂતી થઈ શકી નથી. મંત્રણામાં મુખ્ય અવરોધ ઈરાન દ્વારા પરમાણુ હથિયાર ન બનાવવા માટેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા અંગે રહ્યો છે. અમેરિકાએ ઈરાન સમક્ષ પોતાનો અંતિમ પ્રસ્તાવ મૂક્યો છે અને હવે ઈરાનના પ્રતિસાદની રાહ જોવાઈ રહી છે. દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે સમજૂતી થાય કે ન થાય, અમેરિકા હુર્મુઝ જલ ડમરૂ માધ્યમમાં પહેલેથી જ વિજય મેળવી ચૂક્યું છે. તો તહેરાન સરકારે સોશિયલ મીડિયા દ્વારા સંકેત આપ્યો છે કે કેટલાક મતભેદો હોવા છતાં સંવાદ ચાલુ રહેશે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો છે કે ઇઝરાયેલે ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને નિષ્ફળ બનાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ચેતવણી આપી કે ઈરાન વિરુદ્ધ અભિયાન હજુ સમાપ્ત થયું નથી.